જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? મારું નામ કચરાભાઈ બચ્ચુભાઈ જોધાણી. ગામ? જંગવડ. ગામ જંગવડ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. આપણે આ કયું બિયારણ વાવ્યું છે? આ ભીષ્મા કંપનીનું રફ એન્ડ ટફ. રફ એન્ડ ટફ ભીષ્મા કંપનીનું. બરોબર. અને આપણે ક્યાંથી લીધું હતું? આપણે આપણી ઘરની દુકાનોથી નીલકંઠ એગ્રો. નીલકંઠ એગ્રો આટકોટ. બરોબર. અને શ્રીનાથજી. શ્રીનાથજી એગ્રો જસદણ. બે ઘરની. બરોબર. તો આપણે કેટલા વીઘાનું વાવ્યું છે? આ છે 10 વીઘા. 10 વીઘા. તો આજે તારીખ થઈ 14/11/2025. હા. ટૂંકમાં દિવાળી પછી 1 મહિનો થઈ ગયો. હા. છતાં પણ આજની તારીખમાં કપાસ આવો નવો ઊભો છે. હા. અત્યારે હાઈટ કેટલી છે આમ મિનિમમ? મારી 6 ફૂટ છે, એની ઉપર છે, એટલે જે ગણો એ 6 ફૂટ 2 ઇંચ એટલે 8 ફૂટ જેવું. 8 ફૂટ જેવી હાઈટ છે આખામાં. છે. અને આ છેલ્લો વરસાદ આવ્યો, નુકસાન કાંઈ નહીં. આ જે દેખાય એ સામે જ છે. જો અત્યારે ફાલ ફૂલ સિરીજ ઝીંડવા આ બધું જો પંજા થઈ ગયા ઠેઠ સુધી. આમાં રોગ જીવાત કેવી આવે છે? બિલકુલ નહીં. 4 છંટકાવ થયા છે અત્યાર સુધીના 4 છંટકાવ થયા છે. જો આપણે કપાસની અંદર ગયા છે એ ઠેઠ આખાઈમાં ચારે બાજુ એવો ને એવો કપાસ છે. હા. આમાં ગુલાબી એળ ક્યાંય? અત્યાર સુધી તો કઈ નથી દેખાણી. અત્યાર સુધી ક્યાંય નથી. નહીં ક્યાંય નહીં. અને આમાં વીણી ચાલુ છે વીણવાનું? હા, વીણી ચાલુ છે. આ બધું નીચે 5 મણ ઉતરી ગયો. બરોબર. આમ અંદાજે આમાં કેવો ઉતારો આવશે? ઉતારો તો દેખાય છે સારું. પછી કદાચ 30 ની ગણતરી છે. બરોબર. વીઘે 30 મણ. હા, અંદાજે 30. હા, અંદાજ આપણે કહેવી છીએ. હા, એમ પાકું તો આ કપા પૂરો થાય ત્યારે ખબર પડે. ટૂંકમાં તો આ બિયારણ આમ તમે બીજા વાયા છે ને? હા, એ બીજા છે ને ઓલી વાડી. બરોબર. તો તમને આ બીજામાં આમાં શું ફરક લાગ્યો? વાવા જેવું છે એમ. વાયા જેવું. હા, વાવા જેવું છે. આમાં વજન કેવો નીકળે? વજન સારો છે. બરોબર. અને જીંડવામાં પેશીમાં કપાસિયા 8-9 કપાસિયા છે. એક પેશીમાં 8 થી 9 કપાસિયા. ક્યારેક 5 પેશી. 50% 5 પેશી ને 50% 4 પેશી. હા. ટૂંકમાં અત્યાર સુધી ટૂંકમાં લીલો સમ રહ્યો એટલે આમ ઊભો રહ્યો એ મહત્વનો એવો જ છે. આમાં કલર બગડ્યો જ નથી. હા. આટલું વાવાઝોડું આની માથે વાવાઝોડું વહી ગયું. બરોબર. વરસાદનું અને માવઠું વહી ગયું. બરોબર. તોય પણ ઊભો આમનો. અત્યારની હાલની તારીખ. હા. નીચેનો ફાલ બધો હાથમાં આવી ગયો. બરોબર. નીચેનો ફાલ બધો હાથમાં આવી ગયો. બધો હાથમાં આવી ગયો. બરોબર. વરસાદ હતો છતાં બગડ્યો નથી. હા, એટલો વરસાદ હતો તો એમ કે આમ ફાલ બીજાની દ્રષ્ટિએ આમાં ઓછો ખરા ને? નહીં, બિલકુલ ન ખરા જેવું જ. કારણ કે ખરો તો એટલો પાછો બીજી સિરીઝો આ બધી લાગુ પડી ગઈ. હા. કેકમાં આ બીજા બધા ડોકા જે રહ્યા. હા. આ બધા નવો ફાલ પાછો એક ધારું જો આમાં એક જ ખરી છે, બાકી જીંડવા. હા, જીંડવા થઈ ગયા લાગત તો. જીંડવા થઈ ગયા. આ પીસલું બધું થઈ ગયું. હા. વીણવાનું ચાલુ છે, જીંડવા છે, ફ્લાવરિંગ ચાલુ છે. બધું ચાલુ. આ તો આપણે અત્યારમાં છે, બાકી આ બપોર પછી જોયું એટલે ગુલાબી ફૂલ દેખાય. અત્યારે આ સૂર્યપ્રકાશના હિસાબે લાઇટ ઓલી દેખાય, બાકી બગીચો જ લાગે. બરોબર. આડું પડવા માંડ્યું છે ઓલી બાજુથી. તો આપણે તો આ બિયારણથી આમ સંતોષ ને? પૂરેપૂરો સંતોષ. આ બીજા ખેડૂત મિત્રોનું આવવું હોય તો હોય, એમાં કાંઈ વાંધો નહીં. હોય ને? કાંઈ વાંધો નહીં. ઉતારો પૂરો લ્યો, કેટલો ઉતારો આવે છે છેલ્લે પાસ અંદાજ આપજો, આંકડો કે કેટલો થયો એમ. બરોબર. ભલે વાંધો. કાંઈ વાંધો નહીં. અને બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. હા. જો મિત્રો, થાંભલાનો 3 ખાના સુધી છે, એટલે 8 ફૂટ ઉપરની હાઈટ છે. તમારે ગમે ત્યારે વાડી આવીને જોઈ લેવાની સૂટ. જો આજની તારીખે આવો કપાસ ફાલ તમે ફૂલ જોવો, કોણે જોવો, અને આજની તારીખમાં આવો હોય ક્યાંય ન હોય. લગભગ કપાસ બગડી ગયા. અને આ જોઈ લો તમે, છે ને આમાં હાલે એવું ક્યાંય નથી રહ્યું આખા કપાસમાં. જોઈ શકો માલ કેટલો છે. ખાલી આ ઉપરનો માલ આવે એટલો થાય ને તોય 20 મણ વીઘે થાય. અને અત્યારે વીણી ચાલુ જ છે વીણવાનું. જુઓ તમે કપાસ છે. એવું નહીં કે એક છોડવે, આખામાં એક જ હરખો એવો. બધાય ઓલામાં આખામાં એક જ હરખો હોય. ક્યાંય એક ઠેકાણે બતાવી એવું નહીં. હલાય એવું હોય, ન હોય, લીલું હોય, કપાસ પાયેલો હોય, વરસાદ હોય કે ગમે ત્યારે હોય, તો આપણે કપાસમાં અંદર જઈને પછી જ વિડીયો બનાવીશું. જોઈએ કહો. એવું નહીં કે એક ઘેરો સારો મિત્રો. બધા ઘેરા તમે જ્યાં જોવો અહીંયા અમારા ઘેરા છે, અહીંયા એક પણ ઘેરો મોળો નહીં હોય. બધા ઘેરા કમ્પ્લેટ આવી રીતે ઊભા છે. જોઈએ કહો. છે જીંડવા એટલા છે,
ફ્લાવરિંગ એટલું છે, કુણ્યા પેટલી છે, વિકાસ ચાલુ છે, ડોકા કાપ્યા નથી એટલે 8-8 ફૂટની હાઈટ થઈ જશે. અને ખાલી 4 જ વાર દવા છાંટી છે, છતાં પણ આ કપાસ કેવો છે જોઈ લો. તો મિત્રો આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને મોકલજો. ખૂબ ખૂબ આભાર.